કેમ છો? મજામાં? આપણે ગઈ વખતે આલ્કોહોલ અને ફિનોલના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી હતી. આજે આપણે જઈએ છીએ નવા ટોપિક તરફ. ઓકે, નવા ટોપિકનું નામ શું છે? નામ છે આલ્કોહોલ સંયોજનો કયા કયા પ્રકારે પ્રક્રિયાઓ કરે છે તે ઉદાહરણ સહિત જણાવો. મતલબ આપણે એવું લખી શકીએ કે ભાઈ આલ્કોહોલ સંયોજનોની પ્રક્રિયાઓ દર્શાવો. એટલે આજનો પ્રશ્ન આપણો કંઈક એવો છે કે ભાઈ આલ્કોહોલ કયા કયા પ્રકારે પ્રક્રિયાઓ કરે છે અને કયા કયા પ્રકારે પ્રક્રિયા કરે છે તે ઉદાહરણ સહિત વર્ણવો. તો આજે આપણે આ પ્રશ્ન 3 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી છે. અલગ અલગ પૂછે તો 2 માર્ક્સમાં પણ પૂછી શકે છે. કઈ રીતે પૂછાય એની ચર્ચા આપણે કરીશું. તો આલ્કોહોલ એક કયા પ્રકારે પ્રક્રિયાઓ કરે છે? તો કે આલ્કોહોલે મુખ્ય 3 પ્રકારે પ્રક્રિયા કરે છે. કેટલા પ્રકારે વાલીડાઓ? 3 પ્રકારની પ્રક્રિયાઓ દર્શાવે છે. કયા કયા પ્રકારની છે? તો મિત્રો જુઓ, એક એક લખતો જઉં છું, સમજતા જજો. એ નંબર કહું છું, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો તરીકે. કેન્દ્રાનુરાગી. બી જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો તરીકે. અને છી છે, અરર સર છી, અરર ગંદુ ગંદુ, ઓ અને એચ, OH અને CH બંધ તૂટવાની ઓક્સિડેશન પ્રક્રિયાઓ. તો મુખ્યત્વે એના 3 ભાગ છે મિત્રો. તમને બધું અલગ અલગ 2 માર્ક્સમાં પણ પૂછી શકે છે, પણ કોમ્બો પૂછે એટલે સ્વાભાવિક છે કે માર્ક્સનું વોલ્ટેજ જે છે એ વેઇટેજ ઘટી જાય. કંઈ વાંધો નહીં, આપણે વારાફરતી બધાની વિશે ચર્ચાઓ કરીએ છીએ. ચલો, તો ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલા આપણે જોઈશું એ નંબર. સર એ શું કહે છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો તરીકે તો લખો એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો તરીકે. હવે મિત્રો મારે આનો આ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછવો હોય તો હું અથવામાં પણ પૂછી શકું છું. સાંભળજો. અથવા પણ હું એવું પણ પૂછી શકું છું કે ભાઈ આલ્કોહોલની OH બંધ તૂટે તેવી પ્રક્રિયાઓ. કયો બંધ તોડવાનો છે મારે? OH બંધ તૂટે તેવી પ્રક્રિયાઓ. ઓકે, ચાલો કંઈ વાંધો નહીં. આપણે જુદી જુદી પ્રક્રિયાઓ વિશે જાણીએ છીએ. એમાં હવે શરૂઆત કરીએ આપણે. એમાં શું કીધું છે મને કે ભાઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો તરીકે અથવા આલ્કોહોલની OH બંધ તૂટે તેવી પ્રક્રિયાઓ. હવે સ્વાભાવિક છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો આપણે આગળના ચેપ્ટરની અંદર SN1 અને SN2 પ્રક્રિયાઓ વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. તો એ જ અનુસાર હું કહું છું કે ભાઈ જો આલ્કોહોલ કોણ? આલ્કોહોલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે તો કોના તરીકે વર્તે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે તો તેમાં OH બંધ તૂટવાની પ્રક્રિયાઓ, OH બંધ તૂટવાની પ્રક્રિયાઓ થાય છે. હવે કઈ રીતે થાય છે એના વિશે હું તમને સમજાવું છું. એક સામાન્ય ઉદાહરણ, એના ઉપરથી આપણે જુદી જુદી પ્રક્રિયાઓ વિશે લખીશું. તો OH બંધ તૂટવાની પ્રક્રિયાઓ કઈ રીતે થાય જોજો. આલ્કોહોલની કીધી છે એટલે ROH તો હશે જ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કીધો છે એટલે એમાં ધારો કે હું લઈ લઉં છું હાલ C+. બરાબર? આ પ્રક્રિયાઓ તૂટવાથી શું થાય છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો હું એવું કહીશ કે ભાઈ ઓક્સિજન પાસે કેટલા છે? 2 ઇલેક્ટ્રોન. એ કોને આકર્ષણ પામશે? પેલા C ને. ચલો C પાસે જઈને શું બનાવશે દેખજો. ROH તો છે જ, 2 ટપકા, એની સાથે C જોડાઈ ગયો. પણ C ઉપરનો વીજભાર ક્યાં જતો રહે છે? ઓક્સિજન ઉપર. ક્યાં જતો રહેશે?
ઓક્સિજન ઉપર. પણ સર આપણે એવું કીધું છે કે ભાઈ અહીંયા OH બંધ તૂટવો જોઈએ. OH બંધના તૂટવાની પ્રક્રિયાઓ અથવા તો રિએક્શન થતી હોવી જોઈએ. ચાલો તો એ OH બંધ અહીંયાથી તોડી દઈએ. આ અહીંયાથી બ્રોકન થઈ જશે. બ્રોકન સર તૂટી જશે ને, હે ને? તો શું બનાવશે દેખજો. RO એની સાથે C તો હતો જ, એની સાથે 3 બંધ જોડાયેલો છે, હાઇડ્રોજન છૂટો પડ્યો એટલે H+. ને આપણે આપણી ભાષામાં શું કહીએ છીએ દીકરાઓ? પ્રોટોન તરીકે આપણે એને ઓળખીએ છીએ. ખ્યાલ આવે છે? ચાલો તો આ પ્રોટોન જે છે એના તૂટવાની આપણે પ્રક્રિયાઓ શીખીએ છીએ. સર અમને એકાદ ઉદાહરણ આપો ને સર. ચલો ઉદાહરણ તરફ જઈએ. છોકરાઓ માંગે તો ઉદાહરણ આપણે દઈ દઈએ. ઉદાહરણ, ચલો પહેલું ઉદાહરણ આપું છું. આલ્કોહોલ થઈ ગયો ROH. શું તોડવાનું ભાઈ? OH. ચલો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક મેં લીધો કોણ? સોડિયમ. આ સોડિયમ લીધો તો સોડિયમ શું કરશે? H ની જગ્યાએ જોડાઈ જશે. RONA અને 1/2 H2 શું કરશે? રિમૂવ કરશે, છોડશે. બરાબર. આવીને આવી એક બીજી પ્રક્રિયા પણ છે, પણ આ પ્રક્રિયા જોજો એસ્ટરીકરણની પ્રક્રિયા તરીકે ઓળખાય છે. કોના તરીકે ઓળખાય છે? એસ્ટરીકરણની પ્રક્રિયા. તમને આગળ એસ્ટરીકરણની પ્રક્રિયા શીખવાડી હતી, એમાં પણ તમને ખબર છે કે તેમાં પણ OH બંધ તૂટે છે. શું તૂટે છે? OH બંધ. કઈ રીતે તૂટશે તો એની પણ એક માહિતી આપણે આપી દઈએ ભાઈ બહેનો. ચાલો, કોણ છે? આલ્કોહોલ. આ શું છે? કાર્બોક્સિલિક એસિડ. તમને ખ્યાલ હોય તો પાણી દૂર થતું હતું, ખબર છે? આ OH, અહીંયાનો H, આ બંધ તૂટ્યો. RO, R' RO, R', H અહીંયા જોડાઈ જશે પાણી સાથે, એટલે OH સાથે. એટલે શું મળશે દીકરાઓ? પાણી મળે છે. હે સર તમે આવી તો એક બીજી પ્રક્રિયા પણ શીખવાડી હતી, RCOCl. યાદ છે? એસિડ ક્લોરાઇડ, RCOCl. ચલો આ એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો સર HCl સાથે જોડાઈ જાય. શું મળે? HCl. વધ્યું શું મારા વાલાઓ? સર Cl ગયો. અહીંયા RO, CO, R'. તો શું મળે? R. અહીંયા શું વધ્યું? RO. અહીંયા શું વધ્યું? CO, R'. એટલે RCOOR' એસ્ટર બને. અને આવી રીતે ન લખવું હોય તો આ રીતે પણ લખી શકાય, RCOOR' પ્લસ HCl. આ રીતે પણ એને લખી શકાય છે. ખ્યાલ આવશે? ઓકે. હવે બીજી એક વાત કરું, તું સાંભળજો. આમાં આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો તરીકેની વાત કરીને, તો આ એકમાત્ર એવો છે કે જેની અંદર કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો પણ કાર્ય કરે છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. હવેની જે પ્રક્રિયા છે એ કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગીની પ્રક્રિયાઓ છે. ધારો કે મેં લીધું ROH. કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? 2 ને 2 4. આ પેન થોડી દેખાય છે. ઓકે, મસ્ત દેખાય છે. તું કેન્દ્રાનુરાગી શું છે? આ કેન્દ્રાનુરાગી. ચાલો એની પછી હું કોઈ લઈ લઉં છું ઇલેક્ટ્રોન અનુરાગી. Cl, C અને અહીંયા લઈ લઉં છું R. એક R લેવો હોય તો R, નહીતર એક વખત R આવી ગયો છે તો અહીંયા શું લખી શકાય? તમારે R' પણ લખી શકાય. ચાલો સર OH બંધ તૂટવો જોઈએ. તૂટી ગયો તો સર આ બાજુથી શું તૂટશે? Cl. તો H અને Cl છૂપ ફળ્યું દીકલાઓ HCl. પડ્યું કે ના પડ્યું? ચાલો બીજું શું વધ્યું? સર જે વધ્યું એનું લિસ્ટ કરી નાખો તમે જાતે જ. હેડો ભાઈ, આ તો આપણા ભાગે જ છે. અને અહીંયા C, R' ડબલ બોન્ડ. સર અહીંયા ફરીથી જુઓ તો ખરા, એસ્ટર જ મળ્યું. હા તો એસ્ટર જ મળે ને, એટલે તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? એસ્ટરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ પ્રક્રિયા પણ ખાસ અગત્યની છે. હવે નિપજ એસ્ટરની અંદર આપણને R અને O મળે છે. જુઓ મળે છે. એક વિધાન લખતો જાઉં છું, સાંભળતા જજો. નિપજમાં RO- ખાલી આની વાત કરી છે.
આ બીજો પોર્શન છે, આ આખો અલગ પોર્શન છે. એટલે RO માઇનસ આલ્કોહોલ કોનો? આલ્કોહોલ. તો અને બીજો શું છે? તો પાછળ શું વધ્યું? COR ડેશ. તો COR ડેશ પણ આગળ બંધ લખવું જરૂરી છે, બંનેમાં ધ્યાન રાખજો. નિપજમાં RO માઇનસ અને આ જે છે એ શું કહેવામાં આવે છે? COR ડેશ. તે એસિડ ક્લોરાઇડ, તે એસિડ ક્લોરાઇડ કે એસિડ એનહાઇડ્રાઇડનો હોય છે. ખબર છે? 10મું ચેપ્ટર જ યાદ કરજો. એસિડ ક્લોરાઇડ RCOCl અને એસિડ એનહાઇડ્રાઇડ. R હતું, કૌંસમાં હોય, ટ્વાઇસ હોય, યાદ કરો. બરાબર? એ એનહાઇડ્રાઇડ આપણે કહેતા હતા. તો નિપજની અંદર તમને જે RO માઇનસ અને COR મળે છે એ કાં તો એસિડ ક્લોરાઇડનો હોય છે, કાં તો બીજા કોનો હોય છે? એસિડ એનહાઇડ્રાઇડનો અણુ જોવા મળતો હોય છે. ઓકે, ચાલો અહીંયા આપણો આ પહેલો ભાગ પૂરો થયો. હવે બીજો ભાગ શું છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો તરીકે. હું અહીંયા નાખું છું બી નામ. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો તરીકે. આને પણ એક બીજા ભાગથી ઓળખાય છે. અહીંયા કયો બંધ તૂટતો હતો? OH બંધ તૂટે છે. અને આમાં કયો બંધ તૂટશે? આલ્કોહોલની અથવા તો આલ્કોહોલમાં C બોન્ડ O બંધ તૂટે. કયો બંધ તૂટે? C બોન્ડ O. સમજો અહીંયા આ બંને બંધ, આ ત્રીજો ભાગ છે એમાં OH અને CH તૂટે છે. જ્યારે બીજી બે પ્રક્રિયાઓ છે એની અંદર OH અને CO તૂટે છે. એટલે બધું જ અલગ અલગ છે, બધાની અંદર બંધ જ તૂટે છે. ખ્યાલ આવે છે? ચાલો, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો અથવા તો એને કહેવામાં આવે છે આલ્કોહોલમાં C બોન્ડ O બંધ તૂટે છે. તો અહીંયા આપણે જેમ પહેલું વિધાન લખ્યું હતું એવી જ રીતે અહીંયા પહેલું વિધાન શું લખીશું કે જો આલ્કોહોલ અથવા તો જ્યારે આલ્કોહોલ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો તરીકે વર્તે છે ત્યારે તેમાં C બોન્ડ O બંધ તૂટે છે. બસ, તો પહેલો મુદ્દો તમને લખતા પણ આવડી ગયો છે ભાઈ. શું લખીશું મારા ભાઈઓ અને બહેનો? કે ભાઈ જ્યારે આલ્કોહોલ સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે પ્રક્રિયા કરે છે ત્યારે કયો બંધ તૂટે છે? C બોન્ડ O બંધ તૂટે છે. કયો બંધ તૂટે છે? C બોન્ડ O બંધ તૂટે છે. સર, આ C અને O તો આલ્કોહોલમાં કે C અને O તો હોતો જ નથી. આ તો નથી હોતો એટલે જ તો તૂટે છે. બરાબર? અને તેમાં આ સમજવાનું છે, પ્રોટોનિત આલ્કોહોલ. કયો આલ્કોહોલ? એટલે એને શું કહેવાય સર? પ્રોટોનિત આલ્કોહોલ. અમને તો ખાલી આલ્કોહોલ સુના હે રે બાબા. પ્રોટોનિત એટલે શું હોય મિત્રો? એમાં એક પ્રોટોન વધારે હોય. પ્રોટોન એટલે કોણ દીકરાઓ? હાઇડ્રોજન. એટલે અહીંયા H2 લખવામાં આવે છે. ઉપર શું લખાય છે? પ્રોટોનિત આલ્કોહોલ એટલે ખોટું નહીં લખ્યું. પ્રોટોનિત આલ્કોહોલ R બોન્ડ OH2 ઇલેક્ટ્રોન અનુરાગી હોય છે. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકોની અંદર મારા વાલાઓ કે જ્યારે પણ આવી પ્રક્રિયાઓ થાય છે ત્યારે આલ્કોહોલ જે છે એ C બોન્ડ O બંધ તોડે છે અને એની અંદર પ્રોટોનિત આલ્કોહોલ એટલે કે ROH2 રહેલો હોય છે. તો ચલો એક સાદું સમીકરણ શીખવાડી દઉં. R પહેલાં તો સર આલ્કોહોલ જ લેવો પડશે ને એને? હા, તો RCH2OH. આની પ્રક્રિયા કરાવવાની H+ સાથે અને એ પ્રક્રિયાને કહેવામાં આવે છે પ્રોટોનેશન. શું કહેવાય છે દીકરાઓ? પ્રોટોનેશન તરીકે ઓળખવામાં આવે છે. આ હાઇડ્રોજન જે છે અહીંયા જોડાઈ જશે એટલે બને શું? RCH2OH2. પણ આની અંદર શું આવે? ઉપર ઓક્સિજન ઉપર પ્લસ આવે, આ યાદ રાખજો. અને આને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન
અનુરાગી પ્રક્રિયક. શું કહેવાય છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. હવે આની પ્રક્રિયા તમારે જેની સાથે કરાવી હોય એની સાથે કરાવી શકો છો. એટલે સર કેવું હે તો જુઓ, આની પ્રક્રિયા કરાવી હોય, ધારો કે હું તમને એમ કહી દઉં, ચાલ ભાઈ Br માઇનસ સાથે કરાવો. Br માઇનસ કોની પ્રક્રિયા કરાવવાની? તો સર આ CH2 એની સાથે એક R છે અને એની સાથે એક OH2 છે પ્લસ. થઈ ગયું? ચાલો આની પ્રક્રિયા કરાવો તો શું થાય? કંઈ ના થાય દીકરા. આ છે ને એ છૂટું પડી જાય એટલે શું ગયું? સર ટીપ ટીપ બરસા પાણી. પાણી મેં પાણી પાણી થઈ ગયું. હે આ આર છે હો ભાઈ, આર. અહીંયાથી આ બંધ તૂટ્યો, પાણી દૂર થઈ ગયું, તો આ Br ક્યાં જોડાઈ જશે? પાછળના ભાગમાં જોડાઈ જાય કે ના જોડાય? ચાલો જોડી દો ભાઈ. બી આખું જો પહેલેથી લખવું હોય તો તમે આ રીતે પણ લખી શકો છો. આરથી ચાલુ કરો, આર CH2 અને પાછળ શું લખાય? Br. ખ્યાલ આવશે? તો આ નિપજ પણ આપણને મળી શકે છે. આમાં તો બહુ સિમ્પલ ને ઇઝી પ્રક્રિયાઓ છે. જો તમારે ઉદાહરણ બીજા લખવા હોય તો ઘણા બધા તમે એમાં ઉદાહરણો પણ લખી શકો છો. કેવી રીતે? ROH ધારો કે HX સાથે પ્રક્રિયા એટલે કે હાઇડ્રોજન હેલાઇડ. હેલાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે X જે છે એ હંમેશા R સાથે જોડાય. આ બધી ઝંઝટ કરવાની ખરેખર લીગલી પ્રક્રિયા આવી રીતે થાય છે, પણ એક જ સ્ટેપની અંદર જો તમારે દર્શાવ્યું હોય કઈ રીતે છે એ બી તમને કહી દઉં, સાંભળજો. તમારી ચોપડીમાં સીધી પ્રક્રિયા આપેલી છે, સમજજો. RCH2H એટલે કોઈ પણ પ્રકારનો આલ્કોહોલ છે. અહીંયા સીધી પ્રક્રિયા લખતા શીખવાડું, મગજમાં ઘૂસે. ઓકે, આ H પ્લસ અને Br માઇનસ એટલે બેન જોડો તો શું થયું? HBr. એટલે આપણે શું લખાય? HX લખાય. મેં શું લખ્યું? ચાઇનીઝમાં લખ્યું. એ લોકોએ શું કર્યું? તમને સ્ટેપ કરીને આપ્યા છે કે ભાઈ પહેલાં કોઈ પણ પ્રક્રિયા કરાવશો એટલે પહેલાં પ્રોટોનેશન થશે, પ્રોટોનેશન થઈને મધ્યસ્થી નિપજ તરીકે આ મળશે, પછી એની સાથે આ ઋણ પ્રક્રિયક જોડાશે અને છેલ્લે આ મળશે. સેમ હિયર દેખજો, R એ X ને લઈને ભાગી જાય એટલે RX થયું. વધ્યું શું? H અને OH. શું છૂટું પડ્યું? પાણી. તો અહીંયા શું દારૂ છૂટો પડતો હતો? પાણી તો છૂટું પડ્યું. અહીંયા શું થયું? RCH2Br. તો અહીંયા શું થયું? RX જ થયું. તમને ઈચ્છા પડે એવું લો નહીં યાર. હા કે ના? બીજું તમને કહું, હવે આ પ્રક્રિયા છે ને ઘણી વખત MCQમાં પૂછાણી, પણ લોચો કેવો છે સાંભળજો. પ્રક્રિયા કેવી રીતે થાય છે ખબર છે? ખાલી અહીંયા હાઇડ્રોજન હેલાઇડ સાથે જ નહીં, હાઇડ્રોજન હેલાઇડ સાથે નહીં, બીજા પણ ઘણા પ્રક્રિયકો છે એની સાથે પણ આ પ્રક્રિયાઓ થાય છે. તો સર બીજામાં કયા કયા પ્રક્રિયકો આવે છે? દેખો, બીજી પ્રક્રિયા બતાવું છું. ROH આલ્કોહોલ જ થઈ ગયો. મિત્રો મેં અહીંયા ડાયરેક્ટ 3 મોલ લીધા. શું કામ લીધા છે? કારણ કે હું જે સાથે આ પ્રક્રિયક ઉમેરવાનો છું એ પ્રક્રિયક થોડોક અઘરો છે. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ PX3. હવે X કેટલા છે? 3. તો આ X જોડાય કોની સાથે? R જોડે. તો R કેટલા હોવા જોઈએ? 3. X3 R3 શું મળે? સર 3RX મળે. હવે વધ્યું શું? ફોસ્ફરસ 1, 3 ઓક્સિજન, 3 હાઇડ્રોજન. તો જોડોલા સર તમે તો H3PO3 મળે. પણ હા, પણ એક વસ્તુ મગજમાં ફિટ રાખજો કે નિપજ ગમે તે મળે પણ પાણીનો અણુ છૂટો પડશે ને પડશે. આપણે અહીંયા મોલ સંતુલિત કરવાનું નથી, બરાબર? PX3 સોરી ફોસ્ફરસ જતો રહ્યો, અરે હેલાઇડ જતો રહ્યો અહીંયા X, બરાબર? પણ અણુ સંતુલિત આપણે કરવાના હોતા નથી. સીધી પ્રક્રિયાઓને ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ આલ્કોહોલ છે એ હેલાઇડ સાથે જોડાય છે ત્યારે PRX બનાવશે. આ બીજી પ્રક્રિયા થઈ. હવે હું તમને ત્રીજી પ્રક્રિયા શીખવાડું છું. આલ્કોહોલની સીધી ડેલ્ટા તાપમાને H+ સાથે. H+ એટલે કોઈ પણ પ્રકારનો એસિડ. ચાલો ત્રીજી પ્રક્રિયા અહીંયા ઉપર લખું છું. પહેલી, બીજી. પરિવર્તનમાં પૂછાય. પરિવર્તનમાં તમને એવું કે ભાઈ 3, આમાં જો ઘણી વખત આવી રીતે બી પૂછે છે. ખાલી જગ્યા શું આવે લો, તો આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા શું હતું એમ. PX3
બરાબર. ચલો ત્રીજી પ્રક્રિયા, કોઈ આલ્કોહોલ લઈ લો, ધારો કે મેં આલ્કોહોલ લીધો RCH2OH. આની પ્રક્રિયા મેં તમને હમણાં જ કીધું, ડેલ્ટા તાપમાને પ્રોટોનેશન આપણે કરવાનું. બસ શું કરવાનું? પ્રોટોનેશન. પણ સર R છે હેલોજન સાથે જોડાય, આમાં હેલોજન તો છે જ નહીં, આ તો નથી એનો જ બેનિફિટ છે. હેલોજન સાથે નથી થતી તો નહીં કરવાની. તો સર નિપજ આમાં શું મળે? તો નિપજ આમાં હંમેશા આલ્કીન નિપજ મળશે. શું નિપજ મળે? આલ્કીન. પણ હા, પાણી તો છૂટો પડશે જ. દેખાય છે ને ભાઈ? બરાબર. શું છૂટું પડશે? પાણી તો પડશે ને પડશે. બરાબર. આપણે એરોપ્લેન જ ચાલે ભાઈ, આમ સીધું નથી આવતું, કારણ કે આપણને ફિનિશિંગ નથી આવડતું. આ 3 પ્રક્રિયાઓ થઈ. ચાલો હવે એમાં ત્રીજી પ્રક્રિયા કઈ હતી? OH અને CH બંધ તૂટવાની. હવે જઈએ છીએ આપણે થર્ડ વન પ્રક્રિયા ઉપર, C. શું છે C? O બોન્ડ H અને C બોન્ડ H બંધ તૂટવાની ઓક્સિડેશનની પ્રક્રિયાઓ. કઈ પ્રક્રિયાઓ? ઓક્સિડેશનની પ્રક્રિયાઓ. તો મિત્રો તમે સમજી શકો છો કે કરવાનું શું થશે ભાઈ? સર પ્રક્રિયામાં જ કહી દીધું કે ભાઈ ઓક્સિડેશન કરવાનું, તો આપણે કરવાનું શું? ઓક્સિડેશન. બંધ કયા તૂટવા જોઈએ? તો કે OH અને CH. જુઓ હવે કઈ રીતે તૂટે છે એ પણ સમજાવી દઉં. પહેલાં એક સાદું ઉદાહરણ લઉં છું, સાંભળજો. HCOH આવું હોય, આવું હોય. અહીંયાથી આ બંધ તૂટશે તો કયો બંધ તૂટશે? C બોન્ડ OH બંધ. અહીંયાથી આ બંધ તૂટશે તો કયો બંધ તૂટશે? O બોન્ડ H બંધ. બંધ તૂટે કે ના તૂટે? તો આપણે આને આવું કહી શકીએ કે ભાઈ તૂટતો બંધ. આ બંને કયા બંધ છે? તૂટતા બંધ. કઈ રીતે તૂટશે એ પણ તમને સમજાવી દઉં. બહુ વાત નિરાળી છે. સર નિરાળી તો અમારા સ્કૂલમાં બી ભણે છે. અરે એ નહીં ભાઈ, વાત નિરાળી છે. કઈ પ્રક્રિયા કરવાની છે? ઓક્સિડેશનની. હે સર તમે તો અઘરું કર્યું. કેમ? આ બાજુથી બિચારાને હાઇડ્રોજનને ઉડાડી દીધો, આ બાજુથી આ હાઇડ્રોજનને ઉડાડી દીધો, પાછળ વધ્યું જ CO જ. તે આપણે એનું જ તો કામ છે. શું નિપજ મળી? લો C ડબલ બોન્ડ O મળી ગયો. એટલે એવું કહી શકાય કે અહીંયા કોઈ પણ પ્રક્રિયા થશે તો તમને કાર્બોનિલ નિપજ મળશે ને મળશે. તો સર છૂટું શું પડ્યું? આ બે હરીના લાલ, એટલે એને શું કહેવાય? H2 થાય કે નહીં? હે થાય ને? તો આ પ્રક્રિયાઓ આપણે કરી શકાય. હવે આની અંદર ખાસિયત છે સર, એમાંય પાછી ખાસિયતો આવે. હો હવે લ્યા, શું ખાસિયત આવે? તો એની અંદર છે ને મિત્રો, 1,0 આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય, 2,0 સાથે થાય. તો જોજો, એક કામ કરું છું, અહીંયા નાનું હું એક વિધાન લખી દઉં છું. જુઓ શું લખું છું કે આલ્કોહોલના ઓક્સિડેશનમાં વિહાઇડ્રોજનીકરણ થાય છે અને એક કામ કરો, થાય છે. ચલો અહીંયા સુધી રાખીએ છીએ, અહીંયા સુધી. હવે સમજો હો, આ બધું લખવાનું છે. ઓકે, શું થાય છે? આલ્કોહોલના ઓક્સિડેશનમાં વિહાઇડ્રોજનીકરણ થાય. હવે વિહાઇડ્રોજનીકરણ તો સાચું, પણ એમાં નિપજો તમને દીકરાઓ છે ને જુદી જુદી આપે છે. કઈ રીતે આપે છે એ તમને સમજાવું છું. $10 આલ્કોહોલ મળે હોય ત્યારે, કયો આલ્કોહોલ હોય? 10 આલ્કોહોલ હોય ત્યારે નિપજ તરીકે ત્યારે ઓક્સિડેશન થઈને નિપજ તરીકે શું મળશે ખબર તમને? નિપજ તરીકે લગભગ એમાંથી લગભગ નહીં સાહેબ, 100% કહો.
શું મળે છે? આલ્ડીહાઇડ. શું મળે દીકરાઓ? આલ્ડીહાઇડ. 1,0 આલ્કોહોલ એટલે સાદામાં સાદો આલ્કોહોલ. ચલો એની પ્રક્રિયાઓ જોઈશું. ક્યાંથી ચાલુ થયું? અમુક લોકો તો ઊંઘમાં હોય ને ત્યાં પત્તું ફરી જાય. હા, અહીંયાથી લઉં છું. આટલા ભાગની અંદર તમને આ પ્રક્રિયા બતાવીશ. બરાબર? ચાલો જુઓ. RCH2OH થઈ ગયો 1,0 આલ્કોહોલ. કરવાનું શું કીધું? તો કે સર તમે તેવું કીધું ઓક્સિડેશન કરવાનું. બીજું કર્યું છે ને તો ધોકાઈ નાખવું. નહીં કરું, બસ બી ગયો હું. CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ, CrO3 ની સાથે પ્રક્રિયા કરાવો. આ CH2OH છે એમાંથી શું બનશે? RCHO. એટલે એમાંથી મળ્યો મને આલ્ડીહાઇડ. ખ્યાલ આવે છે? ઓક્સિડેશનની પ્રક્રિયા કરાવીને શું મળે? એમાંથી આલ્ડીહાઇડ મળ્યો. ઓકે, ચાલો. હવે આ જ રીતે તમને ધારો કે હું એવું કહું કે ભાઈ 1,0 નથી, હવે શું છે? 2,0 આલ્કોહોલ. તો 2,0 આલ્કોહોલ હોય ત્યારે ઓક્સિડેશનની પ્રક્રિયા થઈને નિપજ તરીકે એસ્ટર મળે છે. શું મળે છે દીકરાઓ? કઈ રીતે મળે? સર પ્રક્રિયા બતાવો. હેણો ભાઈ. RCH R ડેશ, આની નીચે ધારો કે હું કહી દઉં OH. શું છે આ? 2,0 આલ્કોહોલ. તો લખી દો 2,0 આલ્કોહોલ. કરવાની પ્રક્રિયા કઈ છે? તો કે ઓક્સિડેશન. કોની સાથે? તો કે ભાઈ CrO3 ઉદ્દીપક. ઓક્સિડેશનની પ્રક્રિયા છે તો શું થશે? ઓક્સિજન ત્યાં રહેશે, આ હાઇડ્રોજન છૂટો થઈ જશે. RC ઓક્સિજન છે ત્યાં રહેશે, પણ શેનાથી જોડાય? ઓથી. જોડાઈ ગયો. પાછળ શું આવશે? R ડેશ. શું મળ્યું? અરે સોરી હો, શું મળશે દીકરાઓ? કીટોન. શું મળે છે? બાજુમાં કીટોન તરીકે મળી આવે છે. તો 1,0 આલ્કોહોલ હોય ત્યારે આલ્ડીહાઇડ નિપજ મળે છે અને 2,0 આલ્કોહોલ હોય ત્યારે તમને કીટોન નિપજ મળે છે. મોસ્ટ IMP પ્રશ્ન છે. આ પણ અલગથી પૂછાય, આ બી પણ અલગથી પૂછાય, એ પણ અલગથી પૂછાય. બધા પૂછાય તો 2 માર્ક્સમાં, સાથે પૂછાય તો 4 માર્ક્સમાં પૂછી શકે. મોસ્ટ IMP પ્રશ્ન છે કે ભાઈ આલ્કોહોલ કયા કયા પ્રકારે પ્રક્રિયા કરે છે, ઉદાહરણ સહિત સમજાવો. ઠીક છે? તો મોસ્ટ IMP પ્રશ્ન છે, તૈયાર કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.